અરવલ્લી જિલ્લાના બાયડ શહેરના મુખ્ય બજારમાં મધરાત્રે એક મોટી આગની ઘટના બનવા પામી હતી કે જેમાં ગતરાત્રે 10 વાગ્યાના સુમારે એક આઈસર ટ્રકમાં અચાનક આગ લાગી. હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં ભારે પવનની આગાહી કરવામાં આવી હતી. આ સમયે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળાઓ આસપાસના લારી ગલ્લા સુધી પહોંચી કે જેને લઈ બાજુમાં આવેલી પાઇપની દુકાન પણ આગની ઝપેટમાં આવી ગઈ, જેમાં મોટી સંખ્યામાં પીવીસી પાઇપો બળીને ખાખ થઈ. આ ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ અને બાયડ પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી, જે બાદ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અમિત ઉપાધ્યાય સાથે સીન 24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.